પડી જશે અને યશનો સ્કૂલે મૂકવા આવ્યો છું. યશ બેટા ગુડ મોર્નિંગ. ગાડી નહીં આવી લે છો હું રાત તો મોડી થઈ જાય તારી ગાડી. હા ખાસ 2 દિવસથી ગગાની ગાડી મોડી થાય અઠવાડિયાથી. અંકલ ક્યાંક બહાર ફરવા ગયા હતા તો બીજો કોઈક ભાઈ આવે છે એટલે મળી જવા માટે. હેલો ગાઈસ, વેલકમ બેક ઇન ધ વિડિયો કે સાદા ના બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માચીવર. કેમ છો બધા મજામાં? તો ગાઈસ સરસ મજાની સવાર પડી છે. ગાઈસ રસોડામાં 2 માણસો રસોડી કરવા લાગી જશે. શું બનાવવા મને લોટ બાંધ્યો હજુ હવે છે તો તું બનાવતા. શાક બની છે ફુલાવર અને તુવેરો, આ શું કહેવાય અને વાલોરો. સીતા ગુડ મોર્નિંગ. જય માતાજી. મને ગુડ મોર્નિંગ. જય માતાજી. તો મને ખટકો રાખતા ને શું અને ચા જોડે હાલે ને પેન દૂધ જોડે એ તો બંધ નહીં કર્યો, ખાલી પીધો નતો કાલે. બંધ કહેવાય ને નહીં બંધ કહેવાય છે તઈને લે. કાલ તો ઓફિસે જઈને એવી ઊંઘ આવે ને એવી ઊંઘ ચરેલી ને તો કોફી પીધી તાના જબ્બર. મને તો ઓફિસો જઈને બે તાના જ ઊંઘ ચાલુ થઈ જતી, ચા નથી પીધી તે પાછે તો ફૂલી જઈ હતી મારી. ચલો ભાઈ બાકી લોકોને ગુડ મોર્નિંગ કહી દઈએ. ગુડ મોર્નિંગ પપ્પા. જય માતાજી. ગુડ મોર્નિંગ મમ્મી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય માછી હારવા માટે. અંશુ અંશુ બેટા ગુડ મોર્નિંગ. જય માતા. લે હેડો ચા નાસ્તો હવે આપણે બહાર બેસીએ. તો ગાઈસ 9:30 થાય છે અને રોટલા કરવાનું કામ ચાલુ છે. જે વહેલો પાઈએ અમારા ટિફિન બાજરી રોટલા પડે ત્યાં જોયા બાજરી રોટલા પાય તમે જ કહો બાજરીના ખાવા. ગાઈસ આપણા ઘઉંના ભાવતા નહીં તો ટિફિનમાં બાજરી રોટલા પડે અમને તો અમે ઘેર આવીને જ ખાઈએ. લઈને ના જાઓ નાટક કરાવતા. 9:30 કરી બૂમો પાડ કરતા હતા હાલ તો. ગાઈસ હતા ટિફિન ભરીને બાઈકે ભરી દીધી છે અને ઘેર આવી ખાવા હાજી. તો ગાય અત્યારે ને મમ્મીનો વારો આવ્યો મેં સોન ભરવાનો કઈ જીનલ જઈશ વડાસમાં તમે હજુ આવ્યા નહીં નીકળ્યા ગાર્ડન બે ગાઈશ તો રાત્રે આવે શાંતિ. તો એ એમને થોડું કામ હતું એમ પપ્પા એમના જીનલનું એટલે કે હા કોણ કોણ અચ્છા ઠીક આવા નોમ નહીં નું ગેડો નોમ મારા ને એનો છે અને લાગે મારા મોટો એટલે ગેડો જ કહેવાય ને. અમારા આશા છોકરો હોય ને એ એમ જ કે મમ્મી ગેડાનું બ્લોક કર ને મમ્મી ગેડાનું બ્લોક કર ને એમ જ કે અને આખો દારો આપણો બ્લોક જ જોતો હોય બેઠું બેઠું. બધા નામ પાડવાના ગામમાં અને બધા છેતરી વાળા. હા હવે તું લોયલ બની જાય આપણે હોકે થઈ જાય હવે શેતા કહેવાનું બરાબર. પછી બધા મિસ કરે તો શેતુડી નહીં કહેવાનું તમારે કહેવાનું એટલે કોઈ ના. ચલો ગાઈસ બ્લોગમાં બનાવજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણો બ્લોગ. તો ગાઈસ કાલે આપણા કાર વોશ માટે શેમ્પૂ મંગાવ્યું હતું તો આવી જઈશ 5 લીટરનું. હવે હું આને ટ્રાય કરીને તમને કહે કે કેવું રહે ગાઈસ. એટલે અમારું નહીં આવતો 5 લીટરનું બધા મારું હોય. તમારું તો ખાલી પેલું નેનું ડબલું હોય ને આટલું એના જ 12 રૂપિયા તો 5 લીટર લાવ્યા તો 20,000નું થઈ જાય. હા 1000 રૂપિયાનું જ આવ્યું હોય ચાલ અમે નાજે તો વાંધો નહીં મસ્ત થઈ જાય બાલ તારા. એ અને આ તો હા આખી ગાડી ધોવામાં ખાલી એક જ ડોકનું વાપરવાનું તો તારા માથામાં કતિક બાલ હા તો તારે તો ટેપું જ પાડવાનું. એ આખું આ ડોકરી પછી તો તારા બધા આખા ઘરોના વાત હોય જાય. 11 વાગ્યા. ઓહો આ તો કચરો વારવા નહીં દે લાગતો. જેટલું ઉડી ઉડીને મહી આવે બહુ પવન આવે. આ પૂરે પડ્યા ઉપર ઠંડી તો થોડી થોડી લાગે, બહુ નહીં લાગતી. મને તો નહીં લાગતી. ગઈસ ઉપર પૂર્યા તે વાયરાને નેચર આવો વાયરો છે થોડો થોડો વધારે. હા
હજુ કપડાં બાકી એટલે અંછુડો દેખાતો નહીં મને. આ કોણ છે તે? એ ગાંડિયા ઓરા નાટક કરે ગાઈસ. એકલો પડી ગયો. હા, ગગો નહીં, રોહી નહીં, એટલે એકલો પડી ગયો. હું હા ચો હાપું ચો અલ્યા હોવા લે ટીટી ગોલો ને કે તો ગાઈસ સેહત કચરા પોતું કરે હ ગાય યસ ભાઈ આવી ગયા છે સ્કૂલેથી ઘરે. મમ્મી લઈ આવી ગઈ 12:30 વાગ્યા હ ગાઈસ. હું બી આવ્યો છું ઘરે જમવા. સવારે ટિફિન બનાવેલું વાત જ આવે શેતાનું. બાબે શેતા વહેલી ઉઠી ટિફિન બનાવો મારો લઈ અને હું ખાવા ઘરે આવું. કઈ કેવું શેતા? હા એ બને વહેલું તો ઉઠાય તારે. આજ કપડા ધોવા બેસી. તે નવો નિયમ નતો આપણે લાય. તો ગાઈસ 1:30 વાગે છે ને મમ્મી વાહન ધોવા બેઠી હવે. ગાઈસ અમે તો જમવાનું બી બ્લોગ ઉતાર્યો નહીં. ખાવામાં ભરી રહ્યા ને જાય ખાઈ લીધું. ચલો આપણે હવે જવાનું છે ડ્યુટી. અને શેતાને તો અંશુનો ઊંઘવાની તૈયારીઓ કરે. અને અમે 100 વાગે આવીશું. એ તો આગળ બહુ ટાઈમ હોય. જેકેટ લઈ ગયું ને હું તો મૂકીને આવ્યો હું તો. ચલો અંશુ ટાટા. નોકરી હું લાવા બાર રહેવા. તો ગાઈસ 6:30 વાગે હે અને પપ્પા તો ટીવી જોવે હે. તો ગાઈસ સાવન જીના બધા આવી ગયા હાથ તો ઘરે પાછા. સાવન કેવું લાગ્યું હારે મરીને પહેલા દારણ? હા રોતો હતો જીનલ કે રોતો હતો. હાલે જા રોતો હતો. શું જામ જઈ રહ્યો હતો જીનલ બંધી તો લાગે આપતો. હા સાવન તો કઈ સાવન તો ભેંસો દોવાયા. ભેંસો દોવા હા લાગી તો ખરું જ મારે કે સાવન જીનલે બંધી તો લાગે આજ તો આવા શાક ઘેર જાય નહીં તે. તાર ફોન ના કરી દેવાય મને કે ગાડીને લેવા મને બંધી દો તમે આવી જાઓ ગાડી લઈને. મંદિરમાં સાફ સફાઈનું કામ ચાલુ. જીનલ પોતું કરે મંદિરમાં. ચાલો એક રસોડો માટો મારીએ જય ચામુંડા માટે. ઓહો રસોડું તો ખાલી એટલે આજ તો કોઈ નહીં. રસોઈ બદલાઈએ લાગે આજ તો. ખીચડી બની જઈ છે ગાઈસ. અને ઓહો પપ્પાએ શાક બનાવ્યું છે જાડી સેવાનું. અને ડુંગળીનો સુગંધ બહુ જોરદાર આવે છે. તો ગાઈસ ખાવાનું બની ગયું હોય. ખાલી હવે રોટલીને કદાચ બાજરીના રોટલા બનાવવાના રહેશે. તો ચલો ગાઈસ ખાવા ટાઈમે મળે તને બીજું શું મારે બાજરીના રોટલા શું કહેવાય રોટલી બનાવશે તમને. તો ગાઈસ પપ્પાએ બનાવ્યું છે શાક. બહુ મસ્ત સુગંધ આવી રહી છે. અને એમાં આપણે થોડો તડકો માર્યો મેં પનીરનો તો હલાવી દઉં. અને પછી આપણો સેવ જાડી સેવ અને પનીરનું શાક કેવું લાગે છે આપણે નવો ટ્રાય કરીએ કેવું લાગે જોઈએ. પપ્પાએ આપણે એક શાક તો બનાવી દીધું છે ઓલરેડી. અને આપણે બીજું બનાવવા ગયા છે પનીર ભુરજી. તો પનીર પડ્યું હતું ને વધેલું તો કે પનીર ભુરજી બનાવી દઉં તાન. તો ઓડિયન્સ તો ગાઈસ ઘર ભરેલું એ કંઈ ઊભું ખાય હટ. અરે ટોમેટો શાકમાં નાખવાનો. એટલે આ તો ટોમેટો ખાઈ જઈએ માર હાથ તો. અને ગાઈસ આ બાજુ જીનલ વાહન ગોઠવા સેતા લોટ બોધ રોટલી માટે. ટોમેટો નાખવાનો રહી છેલ્લે નાખવાનો તો કઈ ચેર ટોમેટોમાં નાખવા માટે કાપીને મૂક્યો હતા ને આ ચેર ખાઈ જાય ને બીજો કાપું હું. તો કઈશ આપણી ગ્રેવી બાકી જોરદાર બની. કોમેન્ટ કરીને કહેજો તમને કેવી લાગે. તો કઈશ આપણી પનીર ભુરજી બની જઈએ. દેખાવામાં જેટલી મસ્ત લાગે ને એટલી જ ખાવામાં મસ્ત છે. મેં ટેસ્ટ કરી લીધી. અને આ બાજુ શેતા રોટલી બનાવે હા
તો પછી ફટાફટ ખાઈ લઈએ ગરમ ગરમ રોટલી જોડે. અને આ બાજુ સેવનું શાક બનાવી તેમાં પનીર નાખી દીધું હા, તો એ બી ખાઈશું. એ બી જોરદાર લાગે હા. તો ચલો ગાઈસ હવે ખાવાનું કાઢીએ એટલે મળીએ સીધા તમને. તો ગાઈસ બધા લોકો અમે ખાવા બેસી ગયા હા. અહીંયા અંશુ, રૂહી, અનિલ બધા. અને ગાઈસ આરી બનાવી છે પપ્પાએ શાક સેવ ડુંગળીનું. બરાબર પનીર ભુરજી બનાવી છે, રોટલી છે, દહીં ખાવી અને મૂરો ડુંગળી કપાય હતી. તો ગાઈસ જમવાનું તો બહુ મસ્ત બન્યું હોય એવું લાગે છે. જોઈએ હવે ટેસ્ટ કરીએ. લે મને ચપ્પુ લાય. તો ગાઈસ સામે પપ્પા ખાવા બેસ્યા હા. પપ્પા પનીર ભુરજી ટેસ્ટ કરતો છે તમારું શાક મેં ખાધી મસ્ત હે. ગાઈસ એક શાક પપ્પા બનાવો ને એક મમ્મીએ બનાવ્યું. બે શાક એક નંબર બન્યા ગાઈસ. લેડો બેજો લે મમ્મી. ગાઈસ મનીષા જોડી જમવા માટે. મનીષાનું બન્યું શાક. બે ચેક કર્યા, બે ટેસ્ટ કર્યા. દાદી હું તો જાતે કહું સેટા જમનું ઉપર ખાવાનું જાતે તો ખાવાનું જ છે ને તાર બધા. તો ગાઈસ મમ્મીએ જોડી જઈએ. આ તો મને ઠંડી લાગી છે ને. ઠંડીના ભાવ બોલે એટલે હું તો ઉઘાડ બેઠો ઠંડી હતી વાત. આજ તો તને ના બનાવી ટેસ્ટી તો લાગે કેવું મને નહીં મસ્ત લાગે. હોટલ જેવું લાગે. હોટલ કરે મસ્ત લાગે એમ નહીં કહેતી. અરે જીનોલે જોડે દી જમવા માંડો. ગાઈસ સહ પરિવાર જોઈ લેજો. અમારે બધા છે ને જોડે બેઠો ખાવા. આજ તો કઈ બાજુ અંશુ બેઠું, આ બાજુ રૂહી, સાવન, આ બાજુ ઓલહન સોલહન. જાતે ખબર હે મને દેખાય એમ બોલો હમ અમે બોલો એમ કહું એટલે કે જાતે ખબર. હા તો ચલો ગાઈસ બધા અમે લોકો જમવા બેસી ગયા. જમી લઈએ. ખાઈ પીને નવરો થઈ ગયો તો મમ્મી જીનાના ચેહર 3 જણા ખાયા. 3 બાહુબલીઓ બેઠા. મમ્મીને ત્રીજો રાઉન્ડ હેડે મમ્મી. હા આજ મમ્મી બહુ ભૂસી થઈ ગયા. જાતે બપોર ખાધી તો ખાધી જ નહીં. હા મને ખાઈ રહી તું યાર. કેસ તો મની સાહેબ ખાઈ રહી. હવે છેલ્લો નંબર આનો ગાઈસ. હવે કોમેન્ટ કરીને એના પુસ્તક સાવને તમે છેલ્લા ખાયા ના તમારે જવાબ આલો કાઠો પડે. પછી એનો જવાબ જીના લાલ છે. જો પૂછી લીધું ને તમે તો કે જીનલ કે હું નહીં આલું. લે મમ્મી લે મમ્મી હાલ છે મમ્મી નહીં આલું. તો ગાઈસ સાવન જોડે લઈ લેજો જવાબ ફાઈન દાન. વિડીયોમાં જવાબ આવી જાય. તો જો વિડીયો કેમેરા ચાલુ રાખું તો જવાબ આવી જ જાય. આપણે મમ્મી ઊભી થઈ રહી. તો ચલો ગાઈસ ખાઈ લઈએ હવે ફટાફટ. સોરી ગાઈસ હું ખાઈ રહ્યો છું. આ બધા ખાઈ છે. બેઠો લે અંશુ આઈ કેન. હા ચમ બેઠો. ઓહો આખું લાવી લે મુખ્યા ના કઈ મમ્મી બોલ હે કાંઈ સાંજુ તો કકુલે બચ્યું લેતા આવ્યો હે. કકુલે બચ્યું જો કૂતરાને બચ્યું કોને ચોલ્લો કર્યો. રૂહીન બે નહીં કરે. સારું તને હે ઊંઘવા દે ને ચોકન ચોહી લાયા કકુલ્યું માટીમાં. તો હેડા પાછું મૂકી જાય મમ્મી રોવા હા પછી. ના નહીં હા ના નહીં હા તારી તો એ બોટ્યા ઝપડા બહુ જબરો પેલા રૂલીને માર કર્યા હતી. તો ગાઈસ કકુલી અંદર દૂધ મૂક્યું હતું. ગરી દૂધ હતું ગરમ કરેલું સેજ ગોરવાળું. બધું પીજ્યું નહીં મને. પૂછી થયું બરાબરનું લાગે. એટલે હમણાં જ ચપ્પારો નહીં આ 2 જણો તો. હા ચોલ્લા જોઈ કર્યા લેતી એ. એટલે મને તો ચોલ્લા કર્યા. હા તું નહીં લાય બા લાવી. હા તું નહીં લાય. હા મને બીજું લેતા દૂધ તો નાતો વરે હજુ પીવું હોય ને તો. હા
કરતા જા ગરમ થોડું નક શરદી થઈ જાય ને બચારાને કપ થઈ જાય ને એટલે એ નહીં ભાઈ લે સાયકલ જેવો નીકળવા એ લાગે અહીંયા જો કોથરો મૂકેલો ઈકન એ કોથરો ગોઠવેલો કોકને સાતો ખરો કોથરો જવા દેતા જો ગંછુ એની મમ્મી દૂધ પીવરાવે જો કકુલ્યાન ખવરા ભૂસા થયા નતો કહેતો અંશે તો મોનતો નતો તો ગાંડે હા બે જા એ સામ બેચ છો કકુલ્યો મને ખબર નહીં આપણને તો કઈ સીન માં નતા કકુલ્યો એ કોથરો પોથરી આલ્યો હા બેસે પણ એની માં હા તો મામા પાછળ જ ફરે રહે લે હેડો લે તમે એમ જો ઘેર બે જણા હેરાન કરી દીધો ઓય એનું ઘર હતું એમ તું તારા ઘેર છે ને હાર ગા હે ને ફૂંદેરી ખાય નહીં ગરબા ગા ને તું એ અંછુ આવ્યો અંછુ હા તાળી પાડીને ગારું તાળી પાડીને એ રીતે ગરબા ના ગાવા જો માં અંછુ ગાયજો અંછુ ગાજે તાળી પાડીને હા હા અંછુ તો હારા આવે ગરબા માર ગા અંછુ એન તાળી પાડીને ગા હા હા જલ્દી માની લાઈનમાં ગરબાની લાઈન ચાલુ થઈ ગઈ છે તો ગરબાની લાઈનમાં જોડાઈ જજો બધા ખાટલા નહીં લે લાઈન હેલો ગાઈસ તો ચલો ગાઈસ યસ તો ઊંઘી ગયો હા હજુ ઉઠ્યો નહીં ક્યારનો 6 વાગ્યાનો ઊંઘી ગયો હતો અને ખાધું નહીં યસ ઉઠાડ્યો પણ ઉઠ્યો નહીં તો ચલો ગાઈસ આજનો બ્લોગ અહીંયા જોઈન કરીએ મળીએ કાલના બ્લોગમાં બાય ટેક કેર ગુડ નાઇટ જય માતાજી જય મા ચેહર અને ગાઈસ કોમેન્ટ અને લાઈક કરવાનું વિડીયોને ભૂલતા નહીં